નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીત ઠાકોર. વિજલપુરના રિંગ રોડ ઉપર હું હાલ જે ઉપસ્થિત છું ત્યાં આ પાણીનું જે એક મોટું ચેમ્બર દેખાય છે. એ ચેમ્બર નવસારી શહેરના તમામ નાગરિકો જે પાણી પીવે છે એ પાણી નહેર મારફત અને આ ચેમ્બર છે અહીંથી થઈને દુધિયા તળાવમાં જાય છે. હવે આ બતાવવાનું જે મારું મૂળ કારણ છે એની પાછળ હું તમને બતાવું છું કે હાલ આ પાણી આપણે જે પીવીએ છીએ તે પાણી સેહત માટે કેટલું સુરક્ષિત હોઈ શકે અને હાલ એ પાણીનું જે ચેમ્બર છે એ ચેમ્બર લોકો માટે કે અહીં આસપાસ રહેતા નાના બાળકો માટે કેટલું ખતરનાક રૂપ છે. સાથે પાણીની અંદર હું આપણે બતાવું છું કે ચેમ્બરની અંદર આપણે કચરો જોવા મળશે. અને ઝૂમ કરજો, હું કેમેરામેનને કઈ ઝૂમ કરીને બતાવે કે આ જ પાણી શહેરના લોકો પીવે છે અને આ તમે જોઈ શકો છો ચેમ્બરમાં કેટલો કચરો છે. બીજી વાત હું આપને બતાવું કે એની પાસે એક અન્ય આજે એક ચેમ્બર છે, આ ચેમ્બર. હવે આ ચેમ્બરની અંદર તમે જુઓ કે ચેમ્બરનો ભાગ સાઈડથી ખુલ્લો છે અને અહીં તમામ આ કચરાનો જથ્થો જોવા મળે છે અને અંદર ચેમ્બરની અંદર પણ કચરો છે અને આસપાસ આ જે બંને સાઈડ જે ખુલ્લો દેખાય છે, જે ખુલ્લો છે એની અંદર અહીં આસપાસ નાના છોકરાઓ રહે છે, નાના નાના ભૂલકાઓ રમતા હોય છે. તો બની શકે કે કોઈક વાર કોઈ મોટી હોનારત થાય, નાના છોકરા અહીં પડી પણ શકે છે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હું ખાસ મહાનગરપાલિકાના જે પણ જવાબદાર અધિકારી છે એમને હું વિનંતી કરું છું કે બને એટલું જલ્દી આ ચેમ્બરને બંધ કરવામાં આવે, સુરક્ષિત કરવામાં આવે અને ઉપર જે કચરો પડે છે ચેમ્બરની અંદર એની ઉપર જાળી મૂકવામાં આવે. અને અન્ય ચેમ્બર પણ હું આ જ રોડ પર એક આગળ જે એક બે ચેમ્બરો છે એની સ્થિતિ પણ હું આપને બતાવું છું. તો મેં આપને જે બતાવ્યું કે દુધિયા તળાવની અંદર જે પાણી જાય છે અને એના જે અન્ય ચેમ્બર હું આપને બતાવવા માંગુ છું, તો હું હાલ આપને બતાવું છું કે ગાંધી ફાટક પાસે જે ચેમ્બર છે આ ચેમ્બર ઓપન હતું અને હાલ એનું કામ ચાલુ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કામ ચાલુ રહ્યું છે એના ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. અને સવાલ એ છે કે તમે જોઈ શકો છો આ સરિયા જે છે તે સરિયા ખુલ્લા દેખાઈ રહ્યું છે અને એનામાં જ કોન્ક્રીટ નાખવામાં આવ્યું છે, પરંતુ કોન્ક્રીટ ક્યાં ને ક્યાંક અધૂરું છે. આની અંદર જે આ એક રીતે સ્લેબ કહી શકાય કે આને સ્લેબ ઢાંકણ નાખી રહ્યા, चेम्बर ऊपर स्लेब नाखवामां आवे छे. અને भाई साहब ये जो माल डाला कब डाला है? अभी डाले हैं. अभी तो ना, अभी नहीं डाला, ये 11 बजे है, 11 बजे. क्योंकि इसका जो कंक्रीट जिस तरह सूखा हुआ है ना वो माल 500-600 किलो का आएगा तो कितना टाइम लगेगा सूखने में? नहीं, ये जो माल जो दिख रहा है वो देख के पता चले 11 बजे नहीं डाला है. 11 बजे ही डाला हूँ. आज 11 बजे डाला है. यहाँ पे काम कर रहे हैं, पूछ लो ना. તો આ ભાઈએ કીધું કે હમણાં 11 વાગે માલ નાખ્યો છે, પરંતુ કોન્ક્રીટનો ક્યાં ને ક્યાંક નિયમ છે